સમગ્ર રાજ્યની સાથે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પણ સોયાબીન, મગફળી સહિતના પાકના નુકસાન થયું છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે બપોર બાદ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કરીને નુકસાનગ્રસ્ત ખેતરની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કડવાસણ ગામના ખેડૂત વિજયભાઈ વાળાએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અમારા ગામમાં આવીને વિપતની આ ઘડીમાં ઊભા રહ્યા છે તે અમારા માટે આનંદની વાત છે. વિપતની આ ઘડીમાં અમારી સાથે ઊભા રહીને રાજ્ય સરકાર અમારી પડખે છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ અમને અપાવ્યો છે. તે રીતે રાજ્ય સરકારે અમારું ટાણું સાચવી લીધું છે. સાથોસાથ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમારા ખેતર સુધી આવીને અમારા પાક અને ચારો સહિતનું નુકસાનનું નિરીક્ષણ કર્યું છે. કમોસમી વરસાદના કારણે અમારા ખેડૂતોના ખેતરમાં માંડવીને નુકસાન પહોંચ્યું છે. સરકારના પ્રતિનિધિઓ તરીકે મંત્રીશ્રીઓ આ પહેલા પણ ખેડૂતોના ખેતરમાં નુકસાનનો તાગ મેળવવા પહોંચ્યા હતા, જે ખૂબ સારી વાત છે. હવે ખેતરના નુકસાન પહોંચેલા પાક વિશેની માહિતી મેળવાઈ અને સર્વે થઈ રહ્યો છે, જે પછી અમને આશા છે કે યોગ્ય વળતર મળશે, એમ એમણે ઉમેર્યું હતું. આ રીતે મુખ્યમંત્રીશ્રીએ ગામના ખેડૂતોને જે સહાય મદદની ખાતરી આપી તે માટે કડવાસણ ગામના ખેડૂતોએ મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી સાહેબનું આપણે સૌ અભિવાદન કરીએ છીએ. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે કમોસમી વરસાદની આ સ્થિતિ બાદ ખેડૂતોના માથે મોટી એક આફત આવી છે, ત્યારે ખેડૂતોની વચ્ચે જઈ અને એમની સાથે સંવાદ કરી એમના ખેતર પર જઈ ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ જાણવાનો જે સંવેદનશીલ નિર્ણય આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે, તો એ બદલ જુનાગઢ જિલ્લા આપનો ખૂબ ખૂબ આભારી છે માનનીય મુખ્યમંત્રી સાહેબ. આ અણધારી આફત જે કુદરતનો કહેર, એના કારણે અમારા ગામની અને અમારા તાલુકા જિલ્લાની સમસ્ત જે મગફળીનો પાક હતો તે નિષ્ફળ થયો છે અને એનું સર્વેનું કામ પણ ચાલતું હતું અને એમાં વાર લાગે એવી રીતે બધું થતું હતું. આપણે તે સમાચારોની આપણને ખબર છે, પરંતુ ભાજપ સરકાર અને આપણા સીએમ સાહેબ એવું નક્કી કર્યું કે આ સર્વેમાં વાર લાગે, આ થાય તે થાય, અને એટલા માટે થઈને પંચરોજ કામ કરી અને જે કાંઈ ગવર્મેન્ટ જે કંઈ આપણી સરકાર નક્કી કરશે તે તાત્કાલિક ના ધોરણે તરત જ આવી રીતના ખેડૂતોના ખાતામાં જે કાંઈ ગવર્મેન્ટ નક્કી કરશે તે ખાતામાં અપાઈ જાય, એના માટેના તો કે આપણી ગવર્મેન્ટના આવા અથાગ પ્રયત્ન. અમે નક્કી કર્યું કે સવારે ભર કરશું, છોકરાના લગ્ન કરશું, મકાન પૂરા કરશું, પણ એવી રીતનું થયું કે જેમ રામને ખબર નહોતી એમ અમને ખેડૂને ખબર નહોતી કે સવારે હું તો રાતે આપ ફાટી ગયો, કુદરત અમારી ઉપર આવી રીતના કોપાયમાન થયો. પણ સાહેબ આપણે અમારા ગામમાં આવ્યા ને એટલે અમારું ધન્ય ભાગ્ય કહેવાય. એનું કારણ છે અત્યાર સુધી અમે એમ કહેતા માળિયા તાલુકાનું સહેલું ગામ પાણીદ્રા ગણાતું, પણ આજે અમને ખબર પડે કે માળિયા તાલુકા ગુજરાતનું પહેલું ગામ અમારું ગણાય. એનું કારણ સીએમ અમારા ગામમાં આવ્યા. અમે જોઈએ ને ગામમાં તો અમારી નિરણ ખલાસ થઈ ગઈ, અમારી માંડવી ખલાસ થઈ ગઈ, અમારા જે સ્વપ્ન હતા ને એ ધૂળમાં સાહેબ હાવ રોડાઈ ગયા. પણ અમારી વારે કોક આવે એવું અમને આશા નહોતી, પણ આજે અમને સાકાર જોવા મળે કે સાહેબ અમારી વારે આવ્યા. અને અમારી વારે સાહેબ આવતા હોય ને તો અમારે હવે મૂંઝાવાની જરૂર નથી. અમારે જે કરજ છે ને એ બધું પૂરાઈ જવાનું. વરસાદના હિસાબે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં બધા જોડે રહેવાનું, એટલે એની મેથી બહાર નીકળી જવાનું. પણ જે છે પરિસ્થિતિ એમાંથી બહાર નીકળવા માટેનો આપણે બધા પ્રયત્ન કરવાનું છે. એમાં સરકારે બધું જોઈ લીધું છે, અમારા મંત્રીશ્રીઓ બી જઈ આવ્યા છે, એટલે જેટલું બને એટલું વહેલું તમને 1-2 દિવસમાં આનું શરૂ કરી દઈશું. મારું નામ વિજયભાઈ જયસિંહભાઈ વાળા, ગામ કડવાસણનો રહેવાસી છું. અને આ નિરાધાર 5 દિવસ વરસાદના લીધે જે અમારા ખેતરમાં પાથરા અને મગફળીને ઉભેલીમાં નુકસાન થયેલું છે, અને મુખ્યમંત્રી સાહેબ અમારા ખેતર સુધી આવે છે અને સરકારના પહેલાં પ્રતિનિધિઓ અમારા ખેતર સુધી આવેલા, જાણકારી લીધેલી કેટલું નુકસાન છે. અને ખરેખર આ એક સારું આ બાબત કહેવાય કે સરકાર ખુદ અમારા ખેતર સુધી આવી અને અમારે નુકસાનની માહિતી મેળવે છે અને ખરેખર અમારે આશાનું કિરણ એક જગાડ્યું છે સાહેબે.
કે જે સરકાર અમારા ખેતર સુધી આવી અને અમારું નિરીક્ષણ કરશે, અમારું નુકસાની જોશે અને અમને આશા છે કે અમારું યોગ્ય વળતર મળશે. એ માટે અમે સરકારનો આભાર માનીએ છીએ અને મુખ્યમંત્રી સાહેબનો પણ આભાર માનીએ છીએ કે જે અમારા ખેતર સુધી આવીને અમારા પાકની ને અમારું નુકસાન, અમારા માલઢોરનું નુકસાન, જે અમારો સારો ઢોરનું બગડ્યું છે એ બધું સર્વે કરી અને અમને યોગ્ય વળતર આપશે એવી સાહેબ સાથે અમારે આશા છે. અને ધન્યવાદ કે સરકારનો કે અમારા ખેતર સુધી પહોંચી અને અમારી માહિતી લીધી છે. રિપોર્ટર ઝુબેર કકાસિયા, ગીર સોમનાથ.